મોહમ્મદ પૈગંબર સાહેબ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરનાર સંત સામે આલી નબી વેલફેર ટ્રસ્ટ દ્વારા કાર્યવાહી કરવા માંગ। ઇસ્લામ ધર્મના સ્થાપક મોહમ્મદ પૈગંબર સાહેબજીમાં આલી નબી ટ્રસ્ટ દ્વારા રજૂઆત કરી કહેવામાં આવ્યું હતું કે આપણો ભારત દેશ વિવિધતામાં એકતા દર્શાવે છે અને હિન્દુ મુસ્લિમ એકતા સાથે બિનસાંપ્રદાયિક બંધારણ એ સમગ્ર વિશ્વમાં આપણને ગૌરવ અપાવે છે, પરંતુ છાશવારે પોતાની સસ્તી પ્રસિદ્ધિ માટે અન્ય ધર્મ માટે જાહેરમાં અશોભનીય અશબ્દો બોલનાર દેશની શાંતિને પલિતો ચાંપવાનું કૃત્ય કરતા હોય છે। આવા કૃત્ય કરનારા માત્ર નામના જ ધાર્મિક વડા ખરેખર અધર્મી જ હોય છે। તારીખ 15/8/2024 આપણા 78માં સ્વતંત્ર પર્વના પવિત્ર દિવસે મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં કોઈ મહંત રામગીરી મહારાજે પોતાના જાહેર પ્રવચન દરમિયાન ઇસ્લામ ધર્મના સ્થાપક જેમણે વિશ્વની શાંતિ, પ્રેમ અને સદભાવનાનો સંદેશ આપ્યો એવા સૌ મુસ્લિમ સમાજ સહિત અન્ય સમાજોમાં આદર્શ સમા મોહમ્મદ પૈગંબર સાહેબ વિરુદ્ધ અશોભનીય અને અપશબ્દો બોલ્યા, જેનાથી દેશના સૌ મુસ્લિમ સમાજની ધાર્મિક લાગણી દુભાઈ છે। મુસ્લિમ સમાજ દ્વારા મહંત રામગીરી મહારાજ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગણી સાથે દેશના જુદા જુદા જિલ્લાઓમાં વહીવટી તંત્રને આવેદનપત્ર તેમજ પોલીસ FIR નોંધીને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો। મહંત રામગીરી મહારાજ વિરુદ્ધ મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં પોલીસ વિભાગ દ્વારા ભારતીય ન્યાય સંહિતા BNS 2023ની કલમ 196, 299, 302, 353, 353, 356 સહિતની કલમો સાથે FIR નોંધવામાં આવી છે, પરંતુ સૌ આશિકી રસૂલ એવા મુસ્લિમ સમાજને સરકાર દ્વારા હજુ સુધી આવા પાખંડી મહંત રામગીરી મહારાજની ધરપકડ ન કરવામાં આવે અને જે વ્યક્તિ આવા કૃત્ય પછી જેલના સળિયા પાછળ હોવા જોઈએ એ જાણે મહારાષ્ટ્ર સરકારની છત્રછાયામાં બિંદાસપણે જીવન ગુજારી રહ્યો છે એની સામે દુઃખ છે। હજુ કલેક્ટર સાહેબને રજૂઆત કરવામાં આવી હતી કે મોહમ્મદ પૈગંબર સાહેબ સમગ્ર વિશ્વ માટે આદર્શ છે અને એમના માટે અશોભનીય અપશબ્દો બોલનાર વ્યક્તિ સામે સરકાર આંખ આડા કાન કરે એ યોગ્ય નથી, જેથી આવા વ્યક્તિની દેશની કોમી એકતા, સદભાવના, શાંતિ અને અખંડિતતા કાયમ બની રહે એ માટે તાત્કાલિક અસરથી ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલવા આલી નબી વેલફેર મિશન સુરતની વિનંતી સાથે માંગણી કરી હતી।